તારી અંદર જ છું, તો જે મને ત્યાં ગોતી લીધો હોત ને તો હું તને બધે મળી ગયો. જય દ્વારકાધીશ. આખું જુનાગઢ ફરવું હોય, ફેરવશું? જુનાગઢ ફરવું, બોલો ક્યાં લઈ જાવ પહેલા? ફિલ્મ આટલી ચાલી રહી છે, આટલા લોકો જોવા જઈ રહ્યા છે, તો મને એવું લાગે છે કે એમની અંદર જે ભગવાન વસેલા છે ને એના લીધે ફિલ્મ ચાલી રહી છે. દામોદર કુંડ લઈ લ્યો. હાલો, આ રહ્યો તમારો દામોકુંડ. અમે ફિલ્મ બનાવી ત્યારે મેં એક વાર જોઈ હતી, ત્યારે હું, શ્રુહદ, અંકિતભાઈ બધા રડતા હતા. કોઈક એવી મુમેન્ટ આવી જે તમને પણ અનુભવ થયો હશે કે આંખો આમ જળજડિત થઈ ગઈ હશે યા અંદર હલી ગયું હશે કંઈ. તો મને એમ લાગ્યું કે સ્વયં ભગવાનનું પીછું ફરી મારા ઉપર. તો આ અનુભૂતિ તમે બધા, તમારા થકી અમે આ અનુભૂતિ બધા સુધી પહોંચાડવા માંગીએ છીએ. ને આમ હે ને ઉપર પ્રાચીન પીપળો હે, અહીંયા પાણી રેડો ને એટલે પૂર્વજોને પહોંચી જાય. આ પિક્ચર કેવું લાગ્યું? બહુ સરસ, બહુ જ ફાઇન. જો અવાય મસ્ત છે, બહુ સરસ લાગ્યું, બહુ ફાઇન મૂવી છે. મૂવી કેવું લાગ્યું? ને બસ એકદમ સરસ. અને જે આપણા સમાજને જે મેસેજ છે ખરેખર એક વખત બધાએ જોવી જ જોઈએ. તમારે શું કહેવું છે? મૂવી છે અને આના પરથી બધાના સમાજને સંદેશો મળે કે ભગવાનને ના માનતા હોય તો માનતા થઈ જાઓ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે મારે વચ્ચે ઉપસ્થિત છે લાલો મૂવીના. આ મૂવી આવ્યા પછી ખરેખર જે પબ્લિકે જે પ્રેમ આપ્યો કે લાલો મૂવીમાં કયા જ્યારે શૂટિંગ ચાલુ હતું ત્યારે તમને કઈ કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો? સામનો તો રોજ કરવો પડતો હતો પરિસ્થિતિઓનો, કારણ કે બહુ લિમિટેડ બજેટમાં અમે લોકો શૂટ કરતા હતા. પણ નાનું કેમેરો પડી જવો, અમને જે જોઈતું હોય એ મળે નહીં, અમે જે લોકેશન પર શૂટ કરવા જઈએ એ લોકેશન પરથી અમને કાઢી મૂકે, એટલે આવું ઝીણું તો સર રોજ થતું હતું તમને. અને હું જ્યારે લાલો મૂવી આવ્યું હતું ને ત્યારે રિવ્યૂ જોયા હતા, પહેલા દિવસે રિવ્યૂ જોયા ત્યારે મને યાદ છે કે બરોડામાં તમને ખાલી એક જ થિયેટર મળ્યું હતું અને એમાં સવારે શો હતો એક અને એક સાંજે શો હતો. અને પછી જે અઠવાડિયા પછી જે શો મળ્યા બધા જ પેક. મેં કાલે હું 2 વાર પિક્ચર જોયું. કાલે પણ હું પિક્ચર જોવા ગયો તો આગળની સીટ પણ પેક હતી. ઓહો, એ જોઈને મને ખરેખર આમ એ થયું કે આના પિક્ચર જોયા ને આપણા તો આખા રૂવાટા ઓછા થાય. સિદ્ધાંત ગઢવીનું જે બહુ જોરદાર એમના સોંગ જે ગાય એના આખા રૂવાટા ઓછા થાય. તમને શું એક્સપિરિયન્સ મળ્યો? અમને સર ગજબ એક્સપિરિયન્સ શૂટ વખતે બી મળ્યો છે ને અત્યારે પણ જે રીતનું લોકો વધાવી રહ્યા છે ફિલ્મને, તો એ જોઈને બી તમે જેમ કીધું ને ગૂઝબમ્સ આવી જાય છે. તો અમને તો સતત ગૂઝબમ્સ ચાલુ જ છે, કારણ કે રોજ એટલો પ્રેમ મળે છે, રોજ એટલા મેસેજીસ આવે છે. અમે લોકો સતત થિયેટર વિઝિટ કરીએ છીએ, ત્યાં પણ લોકો એટલો પ્રેમ કરે છે, એટલે એ બહુ ઓવરવેલ્મિંગ ફીલ થાય છે, બહુ સારું ફીલ થાય છે અને ખુશી થાય છે કે આટલા બધા લોકો ફિલ્મ જોવા જઈ રહ્યા છે. ને તમારી પર્સનલ લાઈફમાં શું ચેન્જ થયો? પર્સનલ લાઈફમાં અત્યારે તો હું ડીએમના રિપ્લાય આપવામાં થોડું એ જ નથી પહોંચી વળાતો, એટલે પર્સનલ લાઈફ વિશે વિચારાતું જ નથી અત્યારે. આમાં પબ્લિકે જેટલો પ્રેમ આપ્યો ને તો અમારી ઈચ્છા છે કે અમે એમને જઈને પર્સનલી મળીએ, એમાં જ લાગેલા છીએ ભાઈ. અને હું મળ્યો તમને તો ઘર જેવું લાગ્યું મને. થેન્ક યુ. અને હવે નેક્સ્ટ મૂવી તમારું કયું આવી રહ્યું છે? એટલે 2-3 શૂટ કરેલા છે, હવે એ તો પ્રોડ્યુસર ડિરેક્ટર જ્યારે રિલીઝ કરશે ત્યારે, બાકી છે શૂટ કરેલા. અને આ મૂવીમાં કંઈક એવું થયું હોય, કંઈક ઇન્સિડન્સ એવો થયો હોય કે તમને સાક્ષાત કંઈક ભગવાન દેખાયા હોય? રોજ આમ તો અમે કીધું ને જેટલી મુશ્કેલીઓ મેં તમને કીધી ને એ મુશ્કેલીઓ વિધિન મિનિટ્સ વિધિન સેકન્ડ સોલ્વ થઈ જતી હતી. અને એનાથી મોટું એટલે તમને સતત કૃષ્ણ ભગવાનની પ્રેઝન્સ છે સેટ પર એવું ફીલ થાય. હું એક પોડકાસ્ટમાં જોયું હતું તમારા ગાયોવાળો ઇન્સિડન્ટ, શું થયો હતો? હા, એટલે એ તો હવે એટલી બધી વાર દર પોડકાસ્ટમાં બોલાઈ ગયું છે ને એટલે એવું થાય છે કે હવે પણ એ જ કે અમને ગાયોની જરૂર હતી અને મેં સતત કોશિશ કરતા હતા કે ત્યાં ગાય આવે, પણ ત્યાં જનાવરના લીધે ગાયો આવવી પોસિબલ નહોતું, ગાયો લાવી નહોતા શકતા. એટલે અમે હાર માની લીધી હતી કે આપણે આ સીન ગાયો વગર શૂટ કરીશું. પણ એ દિવસે અમે જે દિવસે શૂટ કરવા ગયા ત્યાં ગાયો આવી ગઈ જાતે જ. એક ભાઈ લઈને આવ્યા અને કે હું સાંજ સુધી અહીંયા જ છું, તમારે શૂટ કરવું હોય તો કરી લો. એટલે આનાથી મોટી ચમત્કારિક ઘટના શું હોઈ શકે? અને સોશિયલ મીડિયાના જેટલા બી ક્રિએટર છે, જેટલા બી ઇન્ફ્લુએન્સર છે ગુજરાતના, તો એમને તમે શું કહેવા માંગશો? મૂવીને આગળ તો લઈ જ જાય છે બધા ક્રિએટર, બધા સ્ટોરી મૂકે છે, વિડીયો મૂકે છે, તો પણ વધારે તમે શું કહેવા માંગશો એ લોકોને? ફિલ્મ જે લોકોએ ના જોઈ હોય એ લોકો સુધી ફિલ્મ પહોંચાડી શકો તમે. એ કાર્યમાં તમે સહભાગી થાવ તો મતલબ
આ પણ મતલબ બહુ અમારા માટે બહુ મોટી વાત છે. એટલે અને બીજી વસ્તુ એ કે તમારી પાસે જેટલા પણ ઇન્ફ્લુએન્સર છે એ લોકો પાસે બહુ બધી ઓડિયન્સીસ છે, અને જે ઇન્ફ્લુએન્સર જે નથી જોઈ એ કદાચ ફિલ્મ જોવે ને એમને ગમે તો એ કદાચ એમના તરફથી પોતાની ઓડિયન્સને અપીલ કરે, કાં તો એક સ્ટોરી મૂકે, પોસ્ટ મૂકે, આઈ ડોન્ટ નો, એમને જે રીતે યોગ્ય લાગે તો એ ઓડિયન્સ સુધી ફિલ્મ પહોંચે અને વધારે લોકો સુધી આપણે આ ફિલ્મને લઈ જઈ શકીએ. કેનેડામાં પણ રિલીઝ થઈ રહ્યું છે, એના માટે તમારે શું કહેવું છે? એક્સાઇટેડ બહુ છીએ. વધારે પડતા ખરેખર એક્સાઇટેડ. હા, કારણ કે ત્યાંના લોકો મને એવું લાગતું હોય છે કે રહી જતા હોય છે, કારણ કે એમને કામ ને બધી વસ્તુને લઈને ત્યાં રહેવું પડતું હોય છે. સ્ટુડન્ટ્સ ઘણા ત્યાંથી મેસેજીસ આવે છે કે ભાઈ અહીંયા ક્યારે રિલીઝ કરો છો, કારણ કે એમને ફોમો થાય ને કે ભાઈ અહીંયા ફિલ્મ રિલીઝ થઈ ગઈ, આટલા બધા લોકોએ જોઈ લીધી છે તો અમારે જોવી છે. તો ફાઇનલી કેનેડામાં રિલીઝ થવા જઈ રહી છે, તો સારી વાત છે અને અમે એક્સાઇટેડ છીએ. તમે જવાના કેનેડા? એ તો સરપ્રાઈઝ છે. અને બેસ્ટ વસ્તુ એ છે કે જે અહીંયા હજી થિયેટરમાં ફિલ્મ ચાલી રહી છે, અમુક ફિલ્મોમાં એવું હોય ગુજરાતી ફિલ્મમાં કે રિલીઝ થઈ જાય પછી અહીંયા ઉતરી જાય, 7 મહિના પછી રિલીઝ થતી હોય છે, પણ સાથે એ લોકો પણ માણી શકશે. તો આ અમારા માટે પણ એ કેનેડા વાસીઓમાં જે ગુજરાતીઓ વસે છે એમના પ્રેમના કારણે આ અનાસર ફિલ્મ મેજિક કરી રહી છે, ઓડિયન્સનો પ્રેમ. અને મારું એવું કેવું તમે કે આવતા વર્ષે બરોડામાં તમે આવો તો ગરબા રમવા તમારે અચૂકથી આવવું પડશે. 100%. આ વખતે પણ મને ઘણો ફોમો થયો હતો કે યુનાઇટેડ વે માં ના આવી શક્યા, પણ નેક્સ્ટ યર 100%. અમારા અતુલ દાદાના ગરબા તમે આવો તો ખરેખર મજા આવી જાય. તો આવતા વર્ષે અચૂકથી ગરબા રમવા આવજો. ડન. તો ફિલ્મ તમે ના જોઈએ તો અચૂકથી આજે ટિકિટ બુક કરાવી દો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એક તમારો ડાયલોગ થઈ જાય. તે મને બધે ગોતો પણ એક જગ્યાએ ગોતવાનું તો રહી ગયું. તારી અંદર જ છું, તો જે મને ત્યાં ગોતી લીધો હોત ને તો હું તને બધે મળી ગયો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ભાઈ. કેવું લાગ્યું મૂવી? બહુ સરસ મૂવી લાગ્યું. જોરદાર. એવું લાગે જાણે ભગવાન અહીં જ છે આપણા, એવું લાગે. અને આંખમાં પાણી બી બહુ આવી ગયું, અને એવું લાગે કે ભગવાન આપણને શું કહેવાય પ્રેરણા કરે છે કે તમે આવી રીતે આમ કરો. બહુ સરસ પિક્ચર છે. તમને કેવું લાગ્યું મૂવી? સરસ લાગ્યું, મજા આવી ગઈ, આનંદ આવ્યો. ખરેખર હૃદયને છૂઈ જાય, કૃષ્ણ ભગવાનથી આપણને બહુ નજીક લઈ જાય એવું મૂવી છે. દરેક વ્યક્તિએ જોવા જેવું છે. અને ફેમિલી જોડે જ રહેવાનું, એમ કે ફેમિલીથી વિખૂટું નહીં પડવાનું, વાઈફનું બી માનવાનું, એવું કહેવા માંગે છે આ પિક્ચર. બધાએ જોવા જેવું છે અને બહુ જ સારામાં સારું કલાકારોએ બી બહુ સરસ કામ કર્યું છે અને દિલથી કર્યું છે, અને જે ખરેખર લાલામાં માનતા હોય એને તો આનામાં શ્રદ્ધા વધી જાય એ પ્રમાણે. યુથને શું કહેવા માંગશો? યુથને એ જ કહેવા માંગીશ કે બીજા બધા પિક્ચરો ના જોવાય તો ચાલશે, પણ આ મૂવી ખરેખર જોવા જેવું છે. ફેમિલી સાથેનું જ મૂવી છે, ફેમિલી સાથે જવાનું, ફેમિલી સાથે એન્જોય કરીને જવાનું. બહુ સરસ મૂવી છે, બધાને બહુ જાણવા મળે એવું છે અને દરેક જણે ખાસ જોવું જોઈએ. અંકિત સર, ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે મૂવીના ચાહકોનો, તો તમે એના વિશે શું કહેવા માંગો છો? બસ કાંઈ નહીં, એટલું જ કહીશ કે આ લોકોની ફિલ્મ છે, લોકો માટે પ્રભુએ બનાવી છે, એટલે લોકો ઉત્સવ કરી રહ્યા છે. આજે તમે જેટલા જોવો છો આ બધા વૈષ્ણવ, એને એટલે મજા આવી છે કારણ કે એ પ્રભુ એના જ છે. એને પ્રભુએ બહુ ભક્તોએ બહુ બધું ભગવાન માટે કર્યું. આ મને એવું લાગે છે આ ફિલ્મ દ્વારા પ્રભુ તમને લોકોને મળવા આવ્યા છે, કે જે એના ભક્તો છે એને ખૂબ મજા આવી, અને કદાચ જે એના ભક્તો નથી પ્રભુના એને પણ એક પ્રેરણા મળે છે કે ભાઈ ભગવાનને ચલો ન પૂછો તો કાંઈ નહીં, પણ એના વિચારોને ધ્યાનમાં રાખજો. એટલે આ છે ને, હા, અને આ એવું છે કે આપણે મંદિરે જતા હોય ભગવાનને મળવા, પણ આ વખતે તો ભગવાન સાક્ષાત આવ્યા હે મળવા તમને, કે જો હું છું એમ. એક બહુ મોટી વાત. યુથને શું કહેવા માંગો? ગીતાજી વિશે વાંચ્યું છે. ધ મેઇન થોટ વોઝ અર્જુન. હા, એટલે કેવું હોય કે આપણે વાંચ્યું હોય, સાંભળ્યું હોય અને ઘણું બધું કર્યું હોય, પણ એટલું બધું ડિટેલમાં આપણે ન ગયા, પણ જ્યારે ધીમે ધીમે સમજ આવે તે ખબર પડે કે કદાચ આ એક જન્મની વાત નથી, આ કદાચ આપણે બહુ બધા જન્મો પ્રભુ સાથે સંકલ્પમાં રહ્યા છું. ત્યારે મને એવું ઘણીવાર ફીલ થાય કે આ 29 વર્ષે મારાથી થયું, પણ આના પહેલાં કેટલાય જન્મો કદાચ હું પ્રભુની નજીક રહ્યો છું, ત્યારે મને આ મળ્યું હોય છે, બાકી આ ના થાય. તમે મૂવીનું નામ તો લાલો આપી દીધું, પણ એમાં તમે કૃષ્ણ સદાય સહાયતે શબ્દનો યુઝ કર્યો છે, તો એ તમારી લાઈફમાં એવું ક્યારે કલ્મિનેટ થયું છે? એટલે કેવું હોય કે શ્રી કૃષ્ણ સદા સહાયતે એટલે શું છે ખબર? આપણું પોતાનું ઓલ ઇઝ વેલ છે. બધા એમ કે ખબર ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, પણ આ છે કૃષ્ણ સદા સહાયતે. કૃષ્ણ એટલે ભગવાન આપણી સતત સહાયતા કરે છે, આપણી સાથે જ છે, અને આખા જીવન એવું જ થયું છે કે કૃષ્ણ છે જ, ખાલી એને નામ નહોતું આપ્યું મેં,
આ પિક્ચર થકી મેં નામ આપી દીધું એવું. નોર્મલી શું છે કે ક્યાંકથી તમને ઇન્સ્પિરેશન મળતી હોય, રાઈટ? તો એવું તમારી લાઈફમાં પણ ઇન્સ્પિરેશન ક્યાંક તો થયું હશે કે તમને એવો વિચાર હશે, થોટ આવ્યો હશે કે હું આવી મૂવી બનાવ. નહીં તો અત્યારે બહુ કોમર્શિયલ મૂવી બનતી હોય છે અને બહુ બધું મેં જોયું બહુ બધી નેચરલ થિંગ્સ આમાં હતી અને આઈ થિંક સો ઇટ ઇઝ વેરી લો બજેટ મૂવી, રાઈટ? Yes, yes. હું માનું છું ત્યાં સુધી. તો એની અંદર તમને આ જે થોટ આવ્યો એ આખું જે છે એમાં તમને ક્યાંક તો ક્યાં એ થયું હશે ને તમારી લાઈફમાં કે જેથી ઇન્સ્પિરેશન મળી? ના, એટલે ઘણું બધું. એટલે એવું હતું કે ફિલ્મ બનાવી હતી, ફિલ્મ નહોતી બની રહી કારણ કે ફિલ્મનું ગણિત બહુ અલગ હોય છે, બહુ સૌથી મોંઘું આર્ટ છે. આમાં બિઝનેસ હોય, A to Z તમે જેટલા આર્ટ કરો ને બધું ભેગું થઈને ત્યારે એક ફિલ્મ બને છે. એમાં બહુ બધા પૈસા લાગતા હોય છે. આ લો બજેટ ફિલ્મ એ 1 કરોડ 10 લાખની લો બજેટ ફિલ્મ છે. આ તમે જે જોઈ રહ્યા છો એમાં 1 કરોડનું માર્કેટિંગ થાય, એટલે 2-2.5 કરોડની આ વસ્તુ અહીંયા પહોંચે છે. પણ એ ફિલ્મ મેકિંગ માટે બહુ નાના પૈસા છે, હજી બહુ બધા પૈસા જોઈએ. અને આ બધી વસ્તુઓ મને કોણ આપે? મને કોઈ ન આપે. એટલે એ કોણે આપી? ઓલાએ આપી. એટલે એણે જ પ્રેરણા કરી. પણ એક હતું કે પિક્ચર બનાવી છે, પિક્ચર પણ એ નહોતી ખબર કે આવી બનશે. આ એણે પ્રેરણા કરી. એટલે થ્રુ આઉટ એમ કે શ્રી કૃષ્ણ સદા સહાય. અંકિત સર, થેન્ક યુ. અંકિત સર, યુથ વિશે તમે શું કહેવા માગશો? કે જે યુથ છે અને જે સોશિયલ મીડિયા જેની પાસે ફોલોઅર છે એને તમે શું કહેવા માગશો? અને ખાસ કરીને આપણા ગુજરાતના ઇન્ફ્લુએન્સર છે એમને તમે શું મેસેજ આપશો? કાંઈ નહીં, એટલું જ કહીશ કે ભાઈઓ, આ ભગવાન મળવા આપને આવ્યા છે. ભગવાન એટલે કદાચ હું એમ નથી કહેતો કે દિવ્ય શક્તિ બતાવે છે, બહુ મોટા આમ થઈ ગયા, એવી કોઈ ભગવાન. આપણા અંદર રહેલા જે સારા વિચારો છે ને એને મળવા માટે આપણે શું કહેવાય પ્રભુ આવ્યા છે. અને ખાલી એટલું જ કહીશ કે તમારા જો સારા ફોલોવર્સ હોય તો તમારા થકી 2 જણા લોકોનું સારું થાય, આ ફિલ્મ જોવે, તો આનાથી મોટી વાત તમારા સોશિયલ મીડિયાને શું કહેવાય કંઈ હોઈ ના શકે એમ. તો બસ હું એટલી રિક્વેસ્ટ કરીશ, મારા થકી ને કૃષ્ણ થકી એવી રિક્વેસ્ટ કરીશ કે તમે બને એટલું આ ફિલ્મને લોકો સુધી પહોંચાડો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. થેન્ક યુ સો મચ.